લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. હાજીપીર સરકારને દરગાહની અંદર અમે સેવા પૂજા કરીએ છીએ. ઓકે. કે આજે અમારી 8મી પેઢી છે ત્યારે ડાકોનો બહુ ત્રાસ હતો. હા. એકતાનું પ્રતીક. અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક કોમ આવે છે. અહીંયા સમજી લો ને તમે લંડન કયો, અમેરિકા કયો, ચાઇના કયો, અહીંયાના ફોરેનરો આવી ગયા છે. એમ ને? હા. કોમી એકતાના પ્રતીક સમાન હાજીપીરની દરગાહ પર અત્યારે હાલ આપણે આવ્યા છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે કચ્છના રણ પછી વ્હાઈટ રણ બાદ અત્યારે હાલ આપણે આગળ નીકળતા હતા. અહીંયા જ વચ્ચે આવે છે હાજીપીર. આ હાજીપીરની જગ્યા સાથે લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. ત્યારે અત્યારે હાલ એ વિશે વધુ વાતચીત કરવા માટે અહીંથી જ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. થેન્ક યુ સર. મારું નામ છે અબ્દુલ હમીદ. હું અહીંયા જ સમજી લો ને પૂજારી તરીકે કયો કે ખાદિમ તરીકે કયો કે જે કયો એ અમે ઘણા વર્ષોથી હાજીપીર સરકારને જ્યાં લોકો આવે છે એની સેવામાં કે જે હાજીપીર સરકારને દરગાહની અંદર અમે સેવા પૂજા કરીએ છીએ. ઓકે. આપણે આ હાજીપીર ગામનું નામ હાજીપીર જ છે ને? જી સર. ગામનું નામ હાજીપીર નથી, હાજીપીર નામ પડ્યું છે ગામનું. ગામનું નામ ઓરિજિનલ છે સોધરાણા. સોધરાણા. હા, બરાબર. સોધરાણા ગામનું નામ એટલા માટે છે એના ઉપર પણ એક સમજી લો ને સરકારનો હાજીપીરનો પરચો છે. હાજીપીર સરકારે એક ટાઈમમાં પાણીની બહુ કિલ્લત હતી. કિલ્લત એટલે ઈ હમણાં વિચાર કરો એટલી કિલ્લત છે તો ઈ ટાઈમમાં તો બહુ. તો હાજીપીર જ્યારે વહાંથી આવ્યા હતા ત્યારે હાજીપીર સરકારે ત્યાં એક જમીનદારની ભેંસો ચરાવતા હતા. તો ત્યારે સમજી લો ને ભુજ મથક હતું, એટલે હમણાં પણ છે ને ત્યારે પણ મથક હતું. ત્યારે કોઈક રાજા હતો, એના નાના નાના રજવાડા હતા. બાજુમાં નરા ગામ છે, ત્યાં એક નાનો રજવાડો હતો. તો સૈનિક તૈનાત હતા થોડે ઠેકાણે. તો અહીંયા જે તમે તળાવ જોયો હશે, બાજુમાં તળાવ છે. તો હાજીપીર સરકાર ત્યાં ભેંસો ચરાવતા હતા. થોડુંક પાણીનું એક ખબોચિયું હતું. તો ભેંસો એમાંથી પાણી પીધું. તો યાર સૈનિક આવી ગયા કે એક તો પાણીની એટલી બધી કિલ્લત છે ને તમે આ પાણી પશુઓને પીવડાવશો, માણસોને નથી મળતું, તમે પશુઓને પીવડાવશો. તો હાજીપીર સરકારે કીધું કે પાણી તો એક સમજી લો ને કુદરતી ભેટ છે. ભગવાનને આના ઉપર બધાનો હક એટલો જ રાખે. પશુ હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય, ગમી હોય, એના ઉપર બધાનો હક એટલો જ રહે. તો એમણે કીધું કે તમે અમારી સામે પ્રવચનો ન કરો, તકરીરો ન કરો, અમે તમને કહીએ છીએ એટલું કરો. તો હાજીપીર સરકારે કીધું કે હું ઇન્શાલ્લાહ દુઆ કરું છું, તમે ખોદવાનું ચાલુ કરો, પાણી નીકળી આવશે. તો એ હસવા લાગ્યા કે એક તો જંગલ છે, આટલો મોટો રણ છે, ક્યાં પાણી નીકળે? એક તો ખારી જમીન, હજારો ફૂટ ખોદીએ ને બાય ચાન્સ નીકળ્યું તો ખારું પાણી ઝેર નીકળે. તો એ તમારું કામ નથી, તમે ખોદવાનું તો શરૂ કરો. દેવાવાળી જાત અલ્લાહની છે, ભગવાનની છે. બરાબર. તો તે એ લોકોએ કીધું કે ભલે તમે એટલી જીદ કરો છો તો અમે ખોદીએ. તો જેવું ખોદ્યું, હજી તો સમજી લો ને ખોદવાનું શરૂઆત જ કરી હતી. ત્યાં પાણીનો મીઠો અમે ચશ્મું કહીએ, ઝરણું કયો, જે કયો, પાણી નીકળી આવ્યું. પાણી નીકળી આવ્યું તો એ પાણીમાંથી 100 જણા પાણી પીને ધ્રાણા. એટલે ગામનું નામ ત્યારે પડ્યો સોધરાણા. 100 લોકોએ પહેલી વખતે પાણી પીધું એટલે સોધરાણા. હજી પાણીના ઘણા બધા પરચા છે, એ તમને હું ટૂંકમાં સમજાવી દઉં કે ઘણા માણસો લોકો કેન્સરના મરીજ આવે છે, કોડના મરીજ આવે છે, ઘણા મરીજ. એ આપણી શ્રદ્ધા કયો, અકીદો કયો, જે કયો, ઈ આસ્થા કયો, જે કયો, ઈ શ્રદ્ધા હોવી જોઈએ. બાકી દેવાવાળી જાત ભગવાનની છે. સાચું. હાજીપીરની આ દરગાહ અહીંયા છે એનો શું ઇતિહાસ છે? આજથી 400, 500, 600 કે જેટલા વર્ષની આપણે વાત કરીએ, આજે અમારી 8મી પેઢી છે. ત્યારે હાજીપીર સરકાર આજથી 600 કે 550 કે 700 વર્ષ પહેલા, પૂરો નામ હાજીપીર સરકારનો છે હજરત અલી અકબર ઝકરિયા. ઓકે. ઈ આવ્યા હતા મુલતાન થી. ત્યારે ઈ કચ્છ તરફ આવ્યા હતા. ત્યારે સિંધ ને કચ્છ બધું એક જ હતું. તો ત્યારે ઈ કચ્છ તરફ આવ્યા હતા, ફકીરી લઈને આવ્યા હતા. અમારા જે યાત્રાધામ છે મદીના શરીફ, ત્યાંથી એમણે કહીને મોકલવામાં આવ્યું હતું કે જ્યાં જ્યાં તમને એવું લાગે કે ખોટું થાય છે ત્યાં તમે પહોંચી જાઓ. તો ઈ ફરીને ફકીરી લઈ લીધી. મુલતાન થી આવ્યા, મુલતાન થી પોતાનો પરિવાર મૂકીને મુલતાન થી કચ્છ તરફ. કચ્છ એક એવો એરિયા હજી પણ છે ને, હજી તો આજે તો બહુ સુધરી ચૂક્યું છે. ત્યારે એવી બિસ્માર હાલતમાં હતું કચ્છ કે એકદમ રણ ને કાંટાળ વિસ્તાર ને એવું બધું. લોકોમાં સમજી લો ને કાંઈ
ચોરી ડકેતી ને એવું બધું હા ઘણું હતું. એ જ રોજી રોટી હા, એ એના જ. જેવું. તો હાજીપીર અહીંયા આવ્યા. પછી અહીંયા ઘણું બધું કોઈકની રોજી રોજગાર માટે પણ પોતાની કોઈની ભેંસો ચરાવતા હતા, કોઈનું કેમ કામ કરતા. પછી જ્યારે પોતાના પરચા બતાવવા લાગે ને તો લોકોને ખબર પડી કે આ બરાબર હકીકતમાં એક મોટો ફકીર છે. જ્યારે હાજીપીર સરકાર હતા ને ત્યારે ડાકુ એમ કહેવામાં આવે છે, અમે સાંભળ્યું છે એ પ્રમાણે, ત્યારે ડાકુનો બહુ ત્રાસ હતો. એ ટાઈમમાં ડાકુને જે મજા આવે, જેના ઘરમાંથી જે મળે લૂંટીને લઈ જાય હાલ્યા જતા. ત્યારે એક ડોસીમા હતી. ડોસીમા પાસે એક ગાય જ એક હતી, એક મોટો આશરો, કે એ ડોસીમાને એનું દૂધ કાઢીને વેચતી હતી કે હવે પોતે પીતી હતી કે ભરણ પોષણ એનું કરતી હતી. તો એ ડોસીમાની ગાય લઈ ગયા ડાકુ. તો એ રાડો કરવા લાગી કે મને મારી ગાય લઈ ગયા ડાકુ. કોઈ એવું સુરવીર નથી કે કોઈ એવો માણસ નથી કે ડાકુ બચાવી શકે. હવે ડાકુનો કોણ સામનો કરે? બધા બીતા હતા એ વખતમાં ડાકુ. તો હાજીપીરે કીધું કે હું જાઉં છું, તમારી ગાય ડાકુ કનેથી બચાવી આવીશ. ડાકુ ને હું પહોંચી ગયા. અહીંયાથી શેરવા ગામ છે. શેરવા ગામમાં લોકો કહે છે કે ત્યાં સર મુબારક છે, પણ અમારા વડીલો માંથી અમને સાંભળવા મળ્યું છે કે સર અને દળ મુબારક બધું અહીંયા જ છે. ત્યાં સમજી લો ને હાજીપીર પહોંચ્યા અને ડાકુ સામે પહેલા તો એમને સમજાવ્યું કે આ તમે જે રસ્તો અપનાવ્યો છે એ બધું ખોટું છે. તમે લૂંટમાર કરો છો એના કરતા તમારી જાત મહેનતથી કમાઓ ખાઓ. એ બધું તો એમના ઉપર અસર થવું ન હતું. તો એમણે કીધું કે તમે હાલ્યા જાવ, નહીં તો તમને અમે કઈ નુકસાન પહોંચાડી દેશું. હાજીપીર સામે હાજીપીરે પછી એમના સામે જંગનું એલાન કર્યું. પછી એકલા હાજીપીરે એમને કેટલાક જણાને મારી નાખ્યા અને પછી એ જે ગાય હતી ને એને બચાવી. સર એમનો જીસમથી અલગ થઈ ગયો હતો. ત્યાં ધડ આવીને ડોસીમાને ગાય સુપુર્દ કરી કે આ તમારી ગાય. પછી અમારા વડીલો કહેતા હતા કે સર ને જીસમ બંને અહીંયા જ પાછો દફનાવવામાં આવ્યા, એમની સમાધિ અહીંયા બની. ઓકે, અત્યારે કેટલા લોકોની આસ્થા અને શ્રદ્ધા ક્યાંથી આવતા છે? આસ્થાની શ્રદ્ધાની વાત કહીએ ને સાહેબ, તો અમે એક કોમી એકતાનું પ્રતીક કહેતા હોઈએ, સ્ટેચ્યુ ઓફ સાયમ્બલ કહો કે સ્ટેચ્યુ ઓફ હ્યુમિનિટી કહો કે તમે ગમે ઇંગ્લિશમાં કહેતા હો, કે એક એકતાનું પ્રતીક. અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક કોમ આવે છે. અહીંયા સમજી લો ને કોઈ એવી કોમ ના આવતી હશે કે જે ન માનતી હશે, ને એમની શ્રદ્ધા ફળી છે, એમને મળ્યો છે. એટલે મૂળ આ જગ્યા અત્યારે માત્ર કચ્છ કે આજુબાજુના વિસ્તાર પૂરતી સીમિત નથી. ના સાહેબ, અહીંયા સમજી લો ને તમે લંડન કયો, અમેરિકા કયો, ચાઇના કયો, અહીંયાના ફોરેનરો આવી ગયા છે. એમ ને? હા, માણસો અમને એટલા સુધી કહે છે કે આ વિસ્તારમાં તમે રહી કેમ શકો છો, આટલી તમારી કારણે મેડિકલની સગવડ નથી, આ નથી. મેં કીધું તમને એમની જરૂરત પડી છે, અમે તો એમની પગમાં રહીએ છીએ. બરાબર છે. એમ નથી કે કચ્છની અંદર એક આ મોટો એક આ જ યાત્રાધામ છે, ઘણા યાત્રાધામ છે. તમે કોટેશ્વર જાઓ, નારાયણ સરોવર જાઓ, માતાના મઢ જાઓ, બરાબર, ઘણા બધા છે. આ જગ્યા અત્યારે આટલી પ્રચલિત થવાના કારણે માણસો માટે રોજીરોટી, નાનો મોટો વેપાર, આ દુકાનો બધું. દુકાનોનો વેપાર સાહેબ તમને સમજાવી દઈએ તો દુકાનોનો વેપાર એવું છે કે પબ્લિક સિઝનેબલ છે. હા, બરાબર. કારણ કે ગરમીમાં લોકોથી ગરમી સહન ન થાય. આ રણ વિસ્તાર, ઠંડીમાં એટલી ઠંડી પડે કે ઠંડી સહન ન થાય, ને ટૂંકમાં વરસાદ ભલે થોડો પડે કે જાજો, રોકાણવાળો વિસ્તાર છે. સમજાઈ ગયું. તેમની આ ગામની અંદર રહેતા લોકો માટે રોજીરોટી અથવા તો બીજું કઈ કામ, વ્યવસાય શું રોજગાર છે સાહેબ? એક તો ભેંસોનું છે, બીજું મજૂરીનું છે, પશુપાલનનું છે. ઓકે, મજૂરીમાં ક્યાં કઈ કારખાના, ઇન્ડસ્ટ્રી છે આજુબાજુ? ઇન્ડસ્ટ્રી બાજુમાં છે સાહેબ, પણ મજૂરી માટે જાય છે લોકો. અહીંયા શિક્ષણ એટલું બધું નથી. કેટલા ધોરણની વ્યવસ્થા? 8 ધોરણની વ્યવસ્થા છે. 8 ધોરણ સુધી. ગામની વસ્તી કેટલી હશે? ગામની વસ્તી સાહેબ હશે સમજી લો 650-700 જેવું. 650-700. ગામ આખું મોટું છે, 200-250 ઘર છે. એટલે એ રીતે આખું ગામનું ડેવલપમેન્ટ ને આ રીતે તમે આપણે ગામનું ડેવલપમેન્ટ સાહેબ એવું છે કે પાણી, લાઈટ ને જમવા ઉપર જ નિર્ભર છે. અમે બીજી બધી વસ્તુ એટલી બધી તો જોઈ જ નથી. મેડિકલ તમે સમજી લો ને, સોમવારે અહીંયા કેમિકલની ફેક્ટરી છે, એમણે કરી નાખ્યું છે, તો સોમવારે ખાલી 1 કલાકમાં મેડિકલ આવે છે. અને સાથોસાથ કઈ મેળાનું પણ ભવ્ય આયોજન? હા, મેળાનું સાહેબ ભવ્ય આયોજન દર એપ્રિલ, એનો કઈ નક્કી નથી હોતું. ટૂંકમાં રમજાન બાદ થાય છે. સમજાઈ ગયું. અમે અમારી જે કમિટી છે એ બેસીને નિર્ણય લે છે, એક તારીખ નક્કી કરે છે. ટૂંકમાં સમજી લો ને કે એપ્રિલમાં યોજાવાનું છે. એપ્રિલ ફર્સ્ટ વીક કે સેકન્ડ વીક કે થર્ડ વીક જે હશે એ વીકમાં મેળામાં અમે તમને કહી દઈએ ને કે હિન્દુ માણસો વધારે. એમને? એમની
હું એમ નથી કેતો મુસ્લિમ હોય કે હિન્દુ હોય ધર્મ ભલે અલગ અલગ હશે, હું તમારામાં છેકો લાગશે તો ઈ જ લાલ લોહી નીકળવાની છે, મારામાં ભાઈ છેકો લાગશે તો લાલ લોહી જ નીકળવાની છે, બરાબર ને? બાકી હિન્દુઓની જેટલી આસ્થા છે ને બહુ છે આસ્થા, એમ નથી, ઘણા દરેક પંથના, પછી હોય કે સમજી લો પટેલ હોય, વાણા હોય, વાણિયા, ગમે હોય, દરેક પંથના માણસોને આ દરબારમાંથી મળ્યો છે સાહેબ. મેં મારી આંખો સમક્ષ જોયા છે એટલા ચમત્કાર. મારી ઉંમર એટલી નથી, 28 વર્ષ ઉંમર છે. 28 વર્ષની ઉંમર છે, એમાં મેં 2-3 ચમત્કાર તો મેં જોઈ લીધા છે. અમારા વડીલોએ કેટલાક જોયા હશે. જગજાહેર છે એમના પર. જગજાહેર છે. અને મેળો 2 દિવસ 3 દિવસ માટે હોય કે 1 દિવસ માટે? શનિ, રવિ ને સોમ. ઓકે, 3 દિવસ માટે મેળો હોય. બાકી એમની તૈયારીઓ 8 દિવસ પહેલા ચાલુ થઈ જાય, પૂરું થતા બીજા 4-5 દિવસ લાગે. અને વર્ષ દરમિયાન એક વખત થાય કે ના, વર્ષ દરમિયાન એક વખત. એટલે મૂળ એક એટલે સમજી લો ને, એટલું બધું ભવ્ય આયોજન થાય છે કે માણસો આવે છે પોતાની રીતે. લોકો ટેન્ટ લગાવીને ક્યાં બેઠા હોય, કોઈ મંડપમાં બેઠા હોય, કોઈની દુકાનમાં આશરો લઈ બેઠા હોય, કોઈ ક્યાં બેઠા હોય, પોતાની રીતે બધા. કારણ કે આટલા માણસોને પબ્લિકને પૂરું પાડવું એ કોઈના માણસોનું કામ નથી. કોઈ સંતો હોય કે ફકીર હોય કે ઈ પૂરું પાડી શકે, હાજીપીર બાબા પૂરું પાડી શકે. રેડી. એક સુંદર મજાની વાત, સુંદર મજાનો ઇતિહાસ આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો, રજૂ કરવાનો અમે નાનકડો એવો પ્રયત્ન કર્યો. થેન્ક યુ સો મચ. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા મારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા. આય લડી મુંજી માવો હોય કચડો યાદ કર્યા.